ગુજરાતમાં આરોગ્ય વિભાગે 4 હોસ્પિટલ પર કાર્યવાહી કરી છે, જેમાં 2 ને સસ્પેન્ડ અને 2 ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। આ ચારેય હોસ્પિટલ સીધી કે આડકતરી રીતે સસ્પેન્ડેડ ભાજપ કાઉન્સિલર નીલ સોની સાથે જોડાયેલી છે। નીલ સોની અને તેમની પત્ની ચારમી સોની અગાઉ દેવગઢ બારિયાની ચૂંટણી જીતી ચૂક્યા હતા, પરંતુ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ પગલાં લીધા બાદ 17 ઓક્ટોબર 2025ના રોજ સસ્પેન્ડ થયા હતા। હવે તેમના સંબંધિત હોસ્પિટલ પર કાર્યવાહી સામે અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે। આરોગ્ય વિભાગે કહ્યું છે કે ગેરરીતિ પૂર્વે અથવા પછી કેવી થઈ હતી તે તપાસમાં સામે આવશે।